ફેમિલી જુઓ હાઇડ્રોફોનિક્સ ગેલેરી છે ભાઈ. આ જોઈ લો, આ રીતનું કંઈક પોસ્ટર છે ભાઈ. જયેશભાઈ અને હું બંને આટા મારીએ છીએ અહીંયા. જો આ રીતના બધા છોડવા છે. આપણા ગાઈડ છે. શું નામ છે તમારું? અરવિંદ ચૌધરી. જો આપણા હાઇડ્રોપોનિક્સ ગેલેરી છે. નોર્મલી આપણે જે ખેતી કરીએ એ જમીન સાથે કરીએ, પરંતુ આ જમીનનો ઉપયોગ કર્યા વગર પણ આપણે ખેતી કરી શકીએ. આપણી જોડે કોઈ રૂમ ખાલી છે, કોઈ ટેરેસ ખાલી પડ્યું છે અને એનો આપણે ઉપયોગ કરવો છે, તો આવી પદ્ધતિ લગાવી, સિસ્ટમ લગાવી અને આપણે આને કરી શકીએ. બરાબર, આ હાઇડ્રોપોનિક્સ કહેવાય. આમાં જમીનના ઉપયોગ ના થાય, ખાલી પાણી દ્વારા થાય. તો પાણી હોય તો સ્વાભાવિક છે કે પાણીની અંદર છોડ સીધો ઊભો રહી શકે નહીં. છોડ ઊભો ના રહી શકે તો એને ટેકો આપવો પડે. અને ટેકા માટે આ પથ્થર વપરાય છે. અને આ પથ્થરનું નામ છે હાઇડ્રોટોન. બરાબર, આ વજનમાં હલકો પથ્થર આવે જે પ્લાન્ટના ટેકો પૂરો પાડે છે. બરાબર, સૂર્યપ્રકાશ માટે આ સ્પેક્ટ્રમ એલઈડી મૂકેલી છે જે સ્પેશિયલ 50 વોટની આવે. અને ત્યાં સામે એર પંપ મૂકેલો છે. નીચે મોટર મૂકેલી હોય એટલે પાણી સર્ક્યુલેટ થાય, જેના કારણે પાણી ગંદુ ના થાય અને છોડ છે એ સડી ના જાય, એના રૂટ સડી ના જાય. બરાબર, ખાતર છે આની અંદર ઓગાળીને આપવામાં આવે છે. તો એનાથી શું થાય કે જેટલા પ્રમાણમાં વનસ્પતિને ખાતરની પાણીની જરૂરિયાત છે એટલા પ્રમાણમાં એ લેશે અને બાકીનું પાછું આપણને ટાંકીની અંદર પાછું મળે. તો એનો ફાયદો એ છે કે એની અંદર 90% પાણીનો પણ બચાવ થાય અને ખાતરનો પણ બચાવ થાય. જમીન નથી તો જમીનને લગતા રોગો પણ આવે નહીં. બરાબર, આની અંદર સ્પેશિયલ ન્યુટ્રિશન આપતા હોઈએ એટલે પ્લાન્ટ જલ્દી ગ્રો કરે. બરાબર, અહીં જે બધા પ્લાન્ટ છે એ બધા ઓરિજિનલ પ્લાન્ટ છે. પેપરમેન્ટ છે, પુદીનો છે, રીંગણ છે, પેલી સાઈડ પર 2 સિસ્ટમો છે એ બી. આ હોરિઝોન્ટલ સિસ્ટમ છે. આની અંદર ટપક સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવે છે. બરાબર, અને પથ્થર મૂકેલો છે. રીંગણ અને મરચાં બે અલ્ટરનેટિવ કરેલા છે. પેલી સાઈડ છે એ વર્ટિકલ સિસ્ટમ છે. આની અંદર આવી રીતે હોય, જો રૂટ હોય એ પાણી પાણીમાં રહેતા હોય, પાઇપની અંદર પાણી હોય અને હાઇડ્રોટોન મૂકેલા હોય એટલે ટેકો પણ છે. આ સિસ્ટમ કઈ છે? આ છે વર્ટિકલ સિસ્ટમ. બરાબર, આની અંદર લેયર આવેલા હોય. લેયરથી શું થાય કે આપણે એક કરતાં વધુ પ્રમાણમાં છોડને વાવી શકીએ. બરાબર, ઓછી જગ્યાની અંદર વધુ પ્રોડક્શન આપણે આ પદ્ધતિથી લઈ શકીએ. બરાબર. ચીલી મરચા.